આજવા રોડ એકતાનગરમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। બાપોદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। શહેરના આજવા રોડ એકતાનગર પાસે બુધવારે સાંજે અજાન અને મંદિરમાં લાઉડસ્પીકર ઉપર હનુમાન ચાલીસા વાગતા વાતાવરણ તંગ બન્યું હતું। બંને જૂથો વચ્ચે કાકરીચાળો થતા 3 જણાને ઈજા થઈ હતી। બાપોદ પોલીસે ઘટના સ્થળે આવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। આ બનાવને લઈ એસએસજી હોસ્પિટલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા। બાપોદ પોલીસે 7 શખ્સો સામે નામજોગ અને 25ના ટોળા સામે ફરિયાદ નોંધી છે, જ્યારે 3 શખ્સને શંકામાં લીધા છે। વધુ પૂછપરછ બાદ અટકાયત કરવામાં આવશે। આજે સાંજના એકતાનગર બાપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં 3 માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોદ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। 3 જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે, એવી કોઈ ગંભીર ઈજા નથી। પરંતુ આજે ઈજા પામનાર છે એ 3 પૈકી 2 એક મુસ્લિમ છે અને 2 હિન્દુ છે અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે। હા, જે બનાવ બન્યો છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે। તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે। તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઈજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે। અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે, એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોનો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।